સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય અને આમ આદમી પાર્ટી હવે વધુ સક્રિય દેખાય છે. સભા ભાવનગરમાં હતી અને વક્તા મનોજ સોરઠિયા હતા. તેઓએ જે રીતે ભાષણ કર્યું, જો ક્રિકેટની ભાષામાં કહીએ તે ચોગા છક્કા લગાવીને ભાજપને પસ્ત કરી દીધા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. આવો સાંભળીએ કેવી રીતે હર્ષ સંઘવીથી લઈને સમગ્ર ઉપર અને ભાજપ સરકાર ઉપર મનોજ સોરઠિયાએ પ્રહારો કર્યા. આશીર્વાદ આપવા પધારેલ આપ સૌ, સાથે મંચસ્થ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને મારા તમામ સંઘર્ષના સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આજે જે સ્થિતિ છે એ સ્થિતિને લઈ અને ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનથી કંટાળી અને એક નવા વિકલ્પની ખોજમાં છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ જ્યારે દેશને પોતાનું આ રજવાડું સમર્પિત કર્યું ત્યારે કદાચ એમને એવું નહીં વિચાર્યું હોય કે આજે આ ગુજરાતની જનતા જે છે એની સ્થિતિ 79 વર્ષ પછી પણ એની એ જ રહેવાની છે. આજે કોઈ એક પાર્ટીને સતત મતો આપતા રહીએ, તમામ ચૂંટણીઓ જીતાવતા રહીએ અને ત્યાર પછી પણ જો આપણને સારી સુવિધાઓ ન મળતી હોય, આપણા બાળકોને સારું શિક્ષણ ના મળતું હોય, આપણા વડીલો માટે સારા દવાખાનાની સુવિધા ના હોય, આપણી પાસે સારો રોજગાર ન હોય અને માત્ર ને માત્ર લૂંટવાનું જો કાવતરું ચાલતું હોય, તો એવા સમયની અંદર આજે ગુજરાતની જનતાએ એક નવા વિકલ્પની શોધ કરવી પડે, એક નવી પાર્ટી ઊભી કરવી પડે અને એક નવું નેતૃત્વ ઊભું કરવું પડે. અને એની શરૂઆત આજે નાની એવી શરૂઆત પણ એક શરૂઆત ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની થઈ છે. આજે જે યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા, સતત જે આમ આદમી પાર્ટીનો પરિવાર વધી રહ્યો છે, એ તમામ યુવાનોનું પણ આજે આ પાર્ટીની અંદર હું સ્વાગત કરું છું. અને સાથે ગુજરાતની અંદર જે સ્થિતિનું નિર્માણ થયું છે એ આપણા સૌના માટે એ આ સંઘર્ષના રસ્તે આગળ વધી અને ગુજરાતને આ પીડાઓમાંથી મુક્ત કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે. સાથીઓ, ગુજરાત એક એવું રાજ્ય કે જે પોતાની જાતે એટલું સમૃદ્ધ હોવા છતાં આજે અહીંના લોકોની સ્થિતિ આજે આર્થિક રીતે આપણે ખૂબ પાયમાલ થયા છે. આપણા બાળકો માટેના ભવિષ્યની આપણને ચિંતા છે અને એવા સમયમાં આમ આદમી પાર્ટીએ ભાઈ ઈશુદાનભાઈના નેતૃત્વની અંદર ગુજરાતને એક નવો વિકલ્પ આપવાનું કામ કર્યું છે. ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, બ્રિજરાજ સોલંકી, આ તમામ એવા લોકો છે કે જે ગુજરાતની અંદર ગુજરાતના લોકોની નવી આશા છે. ગુજરાતે પહેલીવાર આવું નવું નેતૃત્વ, લોકપ્રિય નેતૃત્વ પેદા કરવાનું કામ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપર થયું છે. અને હું દાવા સાથે કહું છું કે જેવી રીતે ગુજરાતની અંદર લોકો જાગૃત બની રહ્યા છે, લોકો જાગી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર્તા પોતાનું સર્વસ્વ અર્પણ કરી અને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી આમ આદમી પાર્ટીનો સંદેશ લઈને જઈ રહ્યો છે. ગુજરાતની અંદર આ પરિવર્તન મોડું નહીં, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ આપણને જોવા મળશે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ આપણે ગુજરાતની અંદર એ આગાજ કરવાનો છે કે 2027 ની અંદર સામાન્ય માણસનો દીકરો, આમ આદમીનો દીકરો ગુજરાતની ગાદી ઉપર બેસશે. આ તાકાત આપણે સૌએ દેખાડવાની છે. હું વારંવાર કહું છું કે જ્યારે જરૂર પડી છે ત્યારે ગુજરાતની અંદર ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ આ ગુજરાતની જનતાએ કર્યું છે. ફરીથી એક વખત આ આઝાદીની લડાઈ છે, આ કાળા અંગ્રેજોને દૂર કરવાની વાત છે, આ ગુલામીમાંથી મુક્ત થવાની વાત છે. ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી ઈશુદાન ગઢવી પેદા થશે, ખૂણે ખૂણેથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ ગુજરાતની જનતા કરવાની છે. આપ સૌના આશીર્વાદથી, આપ સૌ જે આશાથી ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટી પરિવારને આશીર્વાદ આપો છો અને સમર્થન અને સપોર્ટ આપો છો, આ કામ આપણે સૌએ મળીને કરવાનું છે. આજે શું સ્થિતિ છે તમે જુઓ. ભાજપની 30 વર્ષથી સરકાર છે, પણ ભાજપના ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને પત્ર લખવો પડે છે કે સરકારી અધિકારીઓ અમારું કામ કરતા નથી, સરકારી કચેરીઓમાં અમારું કામ થતું નથી. તમે વિચાર કરો, આ ભાજપના લોકોને મત આપણે શાના માટે આપ્યા છે?
જો આ લોકો પોતાના કામ ના કરાઈ શકતા હોય, સરકારી અધિકારો એમનું માનતા ન હોય, તો આ લોકોને મત આપવાનો કોઈ મતલબ નથી. આના કરતા તો આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો છે એ લડી ઝઘડીને પણ, સંઘર્ષ કરીને પણ, જેલમાં જઈને પણ આજે સામાન્ય લોકોના કામ કરે છે. આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છે. કોઈ સાંભળવા વાળું નથી, કોઈ આગેવાની લેવા વાળું નથી. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિરોધી અવાજને દબાવવાનું કામ કર્યું છે, ત્યારે મુઠ્ઠીભર લોકો પણ ક્રાંતિના રસ્તે આજે ભાજપને હરાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. આજે આપણે અહીંયા બેઠા છીએ ત્યારે આમ આદમી પાર્ટીના 20 થી વધારે નેતાઓ જેલની હવા ખાઈ રહ્યા છે, સામાન્ય લોકો માટે લડી રહ્યા છે. આજે ભાઈ રાજુભાઈ કરપડા જેલમાં છે, પ્રવીણભાઈ રામ જેલમાં છે. આપણી વચ્ચે પણ અહીંયા આપણી વચ્ચે જયારે આપણે બેઠા છીએ ત્યારે રાજુભાઈ બોરખતરિયા અને મહિપતસિંહ ઝાલા જે છે એ પગ પોતે પણ જેલવાસ કાપીને આપણી વચ્ચે આવ્યા છે. શા માટે જેલ જવું પડ્યું? કેમ કે લોકો માટે લડત લડતા હતા, લોકોની લડાઈ લડી, લોકોના અધિકારોની લડાઈ લડી, લોકોના જે સન્માન છે એની લડાઈ લડી, ત્યારે ભાજપની સરકારે એમને જેલમાં રાખવાનું કામ કર્યું છે. પણ આજે ગુજરાતના લોકો જાગી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત છો, આપની હાજરીથી અમારી હિંમત વધે છે, આપણા આશીર્વાદથી અમારી હિંમત વધે છે. અને જે માહોલ આજે ગુજરાતની અંદર છે, ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉડી ગઈ છે. એમને ખબર છે કે કોઈ પરિવર્તન લાવી શકે, કોઈ ગુજરાતની અંદર સરકાર બનાવી શકે, તો એ ગુજરાતના લોકો બનાવી શકે, અને કોઈ પાર્ટીએ સરકાર બનાવી શકે તો એ આમ આદમી પાર્ટી બનાવી શકે. એ વિશ્વાસ આજે આપણને હોય કે ન હોય, પણ ભાજપને 100% છે. અને એટલા માટે આપણને રોકવાની કોશિશ કરી રહ્યા છે. હમણાં તમે સુરતની અંદર જોયું હશે, 2 દિવસ પહેલા સુરતમાં સભા થઈ. ભાજપના લોકોએ આમ આદમી પાર્ટીના ખોટા બેનરો માર્યા, લોકોને ભડકાવવાની કોશિશ કરી, હિન્દુ મુસલમાનના નામે ભડકાવવાની કોશિશ કરી. પણ સુરતના લોકોએ જે ઉપસ્થિતિ ત્યાં હાજરી રહી અને એ સભાને જે બહુ ભવ્ય ઉપસ્થિતિ સાથે એ જે સફળ સભા થઈ, એનાથી સંદેશ આપ્યો કે ગુજરાતની અંદર સુરત મહાનગરપાલિકા હવે ભાજપની નહીં, આમ આદમી પાર્ટીની બનવાની છે. અને હું દાવા સાથે કહું છું, જે મહેનત તમે સૌ કરી રહ્યા છો, જે કાર્યકર્તા મહેનત કરી રહ્યા છે, ભાવનગરની અંદર પણ ભાવનગરના લોકો માત્ર રાહ જોઈને બેઠા છે. સાથીઓ, ઘર ઘર સુધી જવાનું છે, એક એક વ્યક્તિને આપણી સાથે જોડવાના છે. અને ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર કોઈ એક મહાનગરપાલિકા બને તો એ ભાવનગર મહાનગરપાલિકા જે છે એ આમ આદમી પાર્ટીની બને, એવી તાકાત આપણે સૌએ દેખાડવાની છે. મને ભરોસો છે નિષ્ઠાવાન સાથીઓ ઉપર કે જે દિવસ રાત એક કરે છે. પાર્ટીના તમામ કાર્યક્રમો પોતાની ગમો અણગમો, પોતાની તાકાત જે છે એનાથી પણ વધારે શક્તિ આપી અને આમ આદમી પાર્ટીને ઘર ઘર સુધી લઈ જવાનું કામ કરે છે. ગુજરાતના લોકો તૈયાર છે, માત્ર જરૂર છે કે આપણે એમના પ્રશ્નોના સમાધાન માટે એમના સુધી પહોંચીએ અને એમના સમાધાન માટે સતત સંઘર્ષ કરીએ. સાથીઓ, પાર્ટીનો પરિવાર મોટો થઈ રહ્યો છે. આપણે બધાએ ભેગા થઈ અને ગુજરાતની અંદર નિષ્ઠાવાન માણસોને એક છત્ર નીચે લાવવાના છે. તમામ સામાજિક કાર્યકર્તાઓ, તમામ રાજકીય કાર્યકર્તાઓ જે ગુજરાતનું ભલું ઈચ્છે છે, એ એક છત નીચે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે અને ગુજરાતને આ પીડામાંથી મુક્ત કરવાનું કામ આપણે સૌએ મળીને કરવાનું છે. અને એ શક્ય છે, મને વિશ્વાસ છે. જેવી રીતે એક નાની અમથી પાર્ટીને છેલ્લા 10 વર્ષની અંદર સતત આમ આદમી પાર્ટીને ધીમે 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 પણ ગુજરાતના લોકોએ પ્રેમ કરતા થયા, ગુજરાતના લોકોએ સ્વીકારતા થયા અને ગુજરાતના લોકોએ પોતાની પાર્ટી બનાવી છે. ગુજરાતની અંદર પરિવર્તન નિશ્ચિત છે. બસ હવે બહુ થયું. આગામી સમયમાં માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી સત્તામાં રહેવાની છે અને એટલા માટે આપણે સૌ સંઘર્ષ કરી રહ્યા છીએ. ફરીથી એક વખત આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સતત સંઘર્ષ કરે છે, સતત મહેનત કરે છે, સૌને વંદન કરું છું, સૌને સલામ કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મનોજ સોરઠિયાના આ નિવેદનને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, ત્યાં તમે વધુ સમાચાર જોઈ શકો છો અને અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ સમાચારોના અપડેટ લઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.